આજરોજ વડોદરાના પ્રધાનમંત્રી આવાસ યોજના ભાયલી રોડ ફ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે। વરસાદી કાંસનું કામ તો પૂરું થઈ ગયું, પણ જે ખાડા પૂરવાના હતા તે બરાબર ન પૂરાણ કરતા આખરે બોરિંગનો ટ્રેક્ટર ખાડામાં ફસાઈ ગયો છે। અનેકવાર સ્કૂલ વાન પણ ફસાયેલી જોવા મળતી હોય છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આવું તો કેટલી વાર બને છે। જણાવશો આજે ટ્રેક્ટર ફસાયું છે એના બારામાં? હું ભાયલી અર્બન રેસિડેન્સી 4 જે રાજપથ કોમ્પ્લેક્સ વાસના રોડ પર આવેલો છે ત્યાંથી બોલી રહ્યો છું। અત્યારે આ રાજપથ કોમ્પ્લેક્સની બાજુમાંથી મેઇન રોડ નીકળે છે। અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલ છે સામે, એ મુખ્ય રસ્તો છે અને કોર્પોરેશનવાળા ગટર લાઇન નાખીને ગયેલા છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા। આ એમની ગંભીર બેદરકારીના લીધે આજે એક પ્રાઇવેટ બોરનું ટ્રેક્ટર કેવી રીતે ફસાયેલું, જો રોડની બિલકુલ બાજુમાં જ છે તે છતાંય કોર્પોરેશન ગટર લાઈન નાખ્યા પછી એની ઉપર માટી પૂરણ અથવા તો એનું જે છારું નાખવાનું હોય એ નાખેલ નથી। એના કોર્પોરેશનના પાપે આ પ્રાઇવેટ વ્હીકલવાળાને કેટલો બધો ભોગવવાનો વારો આવે છે। હવે એમને કેટલી મહેનત છે કાઢવાની અંદર। આવા તો રોજના અનેકો બનાવ, ગાડીઓ ફસાય છે। સ્કૂલની વર્દીઓની સવારમાં ઇકો વાન જતી હોય છે તે પણ અહીંયા ફસાઈ જાય છે। તો કોર્પોરેશનને આપણે એટલી વિનંતી કરીએ કે વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો અમે પછી આગળ કોર્પોરેશનમાં લેખિતમાં હોય રજૂઆત કરીશું। એ કહેવામાં આવી રહી છે જે ફિલ્મ મોન્સૂન કામગીરીને લઈને દિવસે ને દિવસે વડોદરા શહેરની અંદર ભૂવા જન્મ લેતા હોય એવું લાગતું નથી તમને? દિવસે ને દિવસે કોર્પોરેશન ખરેખર જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ કરતી નથી પૂરેપૂરી એમની જવાબદારી સમજીને, જેના પાપે આ વસ્તુનો જન્મ લે છે। અને અનેક જગ્યાએ તમે જુઓ રોડ ઉપર ભૂવા એટલા બધા ગંભીર રીતે પડેલા છે। કોઈક સિનિયર સિટીઝન કે કોઈ ઓલ્ડ એજનું માણસ ચાલતું જતું હોય તે પણ રસ્તામાં પડી જાય એવું છે। એટલે આ રોડ ઉપર આવા તો અનેકો બનાવ બન્યા જ છે અને જો આ કોર્પોરેશન આનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે તો ભવિષ્યમાં પણ આ વસ્તુ ચાલુ રહેશે। અને આ અર્બન રેસિડેન્સી છે પાછળ, અમને તમે અમારી પાછળ જોઈ શકો છો ઉપર, એની આગળ પણ અમારા મુખ્ય દ્વાર આગળ જ એટલા મોટા મોટા ભૂવા પડેલા છે। ખાડાપુરા કોર્પોરેશનના ઘણા અધિકારીઓ કર્મચારીઓને જણાયેલું છે તે છતાંય પૂરવા આવતા નથી। અહીંયા અમારા 392 મકાન છે, આ બાજુ પણ 392 મકાન છે। અમે 800 પરિવાર અહીંયા રહીએ છીએ, તે છતાંય કોઈપણ જાતની કાળજી લેવામાં આવતી નથી। તો નિવેદન છે કોર્પોરેશનને કે વહેલી તકે એનું નિરાકરણ લાવે।